આપણે વૈદિક હોળી એટલે કે વૈદિક હોળીમાં કેવું છે કે જે ગાયના છાણમાંથી બનાવેલ છાણ અને ગોબર સ્ટિક જે આપ જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સુરત પાંજરપુરમાંથી અમારે 25 ટન જેટલી ઓલરેડી પ્રોડક્શન થઈ ગયું છે અને હજુ બીજા 10 ટનનું અત્યારે પ્રોડક્શન ચાલુ છે. ના ભાવ એનો કોઈ વધારો નથી. જે ગયા વર્ષનો ભાવ હતો એ જ છે 25 રૂપિયા કિલો. એ કમ્પેરિઝન જો આપણે વાત કરીએ ભાવની તો લાકડાના ભાવ અત્યારે 45 થી 50 રૂપિયા છે. એની સામે ગોબર સ્ટિકનો ભાવ ફક્ત 20 થી 25 રૂપિયા છે. અને બીજું સૌથી વધારે જરૂરી એ છે કે વૈદિક હોળીમાં જે આપણે ગાયના છાણામાંથી બનાવેલી ગોબર સ્ટિકનો ઉપયોગ કરીશું તો અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એને લઈને જે સંધિકાળને લઈને જે વાયરસ પેદા થાય છે વાતાવરણમાં એનો જો નાશ કરવો હશે તો આપણે બને એટલી વૈદિક હોળી કરશું એટલું ઝડપથી વાતાવરણ કલુષિત થતાં બચશે અને પર્યાવરણને એકદમ ફ્રેશ થઈ જશે. આખા શહેરમાં હું માનું છું ત્યાં સુધી લગભગ 200 થી 250 ટનથી પણ વધારે હશે. કારણ કે જે રીતે હવે બાકી બીજી 10 થી 12 ગૌશાળા અને પાંજરાપોળોએ પણ જે શરૂ કરેલ છે પ્રોડક્શન એ પ્રમાણે અને લોકોની જે ડિમાન્ડ છે જાગૃતિ જોતાં જે ડિમાન્ડ છે એ પ્રમાણે પણ એટલું તો મિનિમમ હશે જ.